નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ નગરપાલિકાનું વહીવટી તંત્ર લાખ સમજાવો સમજવા તૈયાર જ નથી। ભરૂચના સ્ટેશન સર્કલ ઉપર પ્લાનિંગ વગર પાથરી દીધેલા ડામરમાં લોકોના ચપ્પલ ચોંટ્યા તો કેટલાક પડતા બચ્યા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી નર્મદા પરિક્રમા। આવતા વર્ષે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં કરાશે વધારો। પરિક્રમાવાસીઓ માટે તંત્ર તરફથી કરાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। ભરૂચ જિલ્લાના બલેશ્વર ખાતે આયોજિત સમસ્ત વસાવા સમાજ ગુજરાતના સમૂહ લગ્નમાં ₹1ના ટોકનથી 101 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા। દરેક નવયુગલને કન્યાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ સામાન, વરરાજાને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ મંગલસૂત્ર સહિત શણગાર અપાયા। આદિવાસીઓના ભાગલા પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓનો ચૈતર વસાવા હાથો બની રહ્યા હોવાનું મનસુખ વસાવાનું નિવેદન। ધોમધકતા તાપમાં આખા શહેરમાં થઈ રહેલા આડેધડ વિકાસ કાર્યોથી પ્રજાની સહનશક્તિનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે। ભરૂચના મુખ્ય માર્ગો સ્ટેશન રોડથી 5 બત્તી અને આસપાસના રસ્તાઓ પર ધગધગતી ગરમીમાં ભરુનાળે ડામર પાથરવાનું અજ્ઞાન કે ષડયંત્ર જે કહો તે પણ એમ રાહદારીઓને વાહન ચાલકો માટે ભરુનાળે આફત લઈને આવ્યું છે। આ કામ રાત્રે ઠંડકમાં અને એ પણ જ્યારે મુખ્ય માર્ગ ખરેખર બન્યો હોય ત્યારે ઠંડકની સિઝનમાં જ પાથરવો જોઈએ કે પછી રેતી નાખવી જોઈએ કે ભર ઉનાળે અને બપોરે? એવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આ બાબતે પાલિકા પ્રમુખ કે રોડ રસ્તાના ચેરમેન, કારોબારી ચેરમેન જવાબ આપશે અને આસ્ફાલ્ટિંગ પેઇન્ટિંગ કેમ અત્યારે થયું? આ બાબતમાં ધારાસભ્યશ્રી તપાસ કરાવશે કે ક્યાં કાયમના સમયગાળામાં પ્રજાને પરેશાનીઓ જાણીબુજીને ઊભી કરીને તેમને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કોઈ કાવતરું તો નથી ને? કે પછી કોઈ બીજા ખેલ છે? તેવા પણ અનેક સવાલો પ્રજામાં ઉઠ્યા છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ ગૃહપ્રધાને મુલાકાત કરી હતી। ભંડારામાં ચાલતા ભજનમાં તેઓ લીન થયા હતા। આ અવસરે હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોતા આગામી સમયમાં નર્મદા પરિક્રમામાં સુવિધાઓનો વધારો કરવાની ખાતરી આપી હતી। નમામિ દેવી નર્મદે ચારેય દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે, નમામિ દેવી નર્મદે। નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે। આ પરિક્રમા આ વર્ષે વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે। દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા। હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું। એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા। લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય, કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે, ના કોઈ જાન ના પહેચાન, ફિર ભી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન, આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા। લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી, ચા પીવડાવી। એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે। એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યુ લેવાનો છું। ઝઘડિયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ફક્ત ₹1ના ટોકનથી 101 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા। સમસ્ત વસાવા સમાજ ગુજરાત બલેશ્વર ખાતે ત્રીજો સમૂહ લગ્ન સમારોહ યોજાયો। આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી 101 યુગલને કરિયાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ ફર્નિચર, બંને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ ચાંદીનું મંગલસૂત્ર, પાયલ, સોનાની બુટ્ટી વગેરેનો શણગાર પણ અપાયો। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સામૂહિક નૃત્ય ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના પદાધિકારીઓ અને લોકોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને
મિત્રો, આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમૂહ લગ્નમાં 101 જેટલા આદિવાસી પરિવારના જોડાઓએ એમાં ભાગ લીધો છે. આ સમાજના એક સારા કાર્યક્રમમાં, સમાજ સુધારાના કાર્યક્રમમાં અને આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે એના માટે એને પ્રોત્સાહિત કરવા માટે આજે વસાવા સમાજના તમામ મોભીઓ, ધારાસભ્યોથી લઈને સંસદ સભ્યો, અધિકારી મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ એને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે. જે પ્રકારે આજે આદિવાસી સમાજમાં ખોટા ખર્ચાઓ થાય છે એકબીજાના દેખાદેખીમાં, એનાથી ઉપર ઉઠીને જે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે ચંદ્રકાંતભાઈ, એમની ટીમ દ્વારા જે આયોજન કર્યું છે અને ઘણા સારા દાતાઓએ પણ એમાં મદદરૂપ બન્યા છે, ત્યારે આ 101 જોડાને અમે બધા લોકો આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એમનો જે આ જીવનનો બીજો ભાગ, બીજા પડાવમાં એ પ્રવેશી રહ્યા છે, ત્યારે એમનું આવનારું જીવન સુખમય બને, પ્રકૃતિ કુદરત એમની આવનારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આ એમનું જે સ્વપ્ન લગ્નનું હતું એ સાકાર થાય, એ આશીર્વાદ આપવા માટે અમે સૌ અહીંયા પધાર્યા છે. સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની અંદર વસાવા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ અને એમની ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ રીતના જ જે આ લગ્ન જીવન કરી રહેલા જે બાળક, જે બંને દીકરા દીકરીઓ છે, એમને અમે આજે આશીર્વાદ આપીએ છીએ. નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. આ અવસરે પ્રાસંગિક સંબોધનમાં સાંસદે આપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાંસદે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખત્મ થઈ ગઈ છે. અલગ ભીલ પ્રદેશની માંગણી કરનાર ચૈતર વસાવા એન્ડ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે. શાબ્દિક પ્રહાર કરતા મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારાથી અલગ પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓનો ચૈતર વસાવા હાથો બની રહ્યા છે. સરકારને જે સારી વાતો છે એ નેગેટિવ વાતો કરનારને એ આપણે આને કાઉન્ટર કરવું પડશે. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે. કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે. પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને, અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરે તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે, ત્યાંના લોકો, રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર, ગુરુ ગોવિંદ માનગઢ, કે માનગઢમાં રાજધાની હશે. રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના તે એમને સલગ એક સાથે જોડાયેલા છે. એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં, ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની અમારી રાજધાની. અરે તું એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તો તું, અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી, તો તમે કઈ રીતના 4-500 રાજનાથી પણ આપણા લોકોને કેવું છે આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે, એનો આ લોકો હાથો બની રહ્યા છે. જંબુસરના એક ગામમાં યુવતી ઉપર દુષ્કર્મ આચરી તેને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. જંબુસરમાં દુષ્કર્મના વધુ એક બનાવથી ચકચાર મચી છે. જંબુસરના એક ગામમાં યુવતી ઉપર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલામાં યુવતીના પ્રેમી અને તેના ભાઈ સહિત કુલ 4 લોકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જંબુસરમાં ભારે વરસાદ દરમિયાન વાદળ ફાટતા તબાહી સર્જાઈ છે. અહીં ભૂસ્ખલનના કારણે અનેક રસ્તા બ્લોક થયા છે. કાશ્મીરમાં અનેક પ્રવાસીઓ પણ આ કારણે અટવાયા છે. ગુજરાતના 50થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાનો અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે રામબનમાં વાદળ ફાટતા અને ભૂસ્ખલનના કારણે અહીં અનેક ગુજરાતી પ્રવાસીઓ અટવાયા છે. ગૃહમંત્રી પ્રવાસીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે
અમે ગુજરાતના 50 લોકોને સલામત પરત લાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્યાં વ્યवस्था મળે તે માટે प्रयत्न કર્યા હોવાનું ઉમેર્યું હતું. आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे. जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है. लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं. मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है. हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे. અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર 2 યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજ રોજ બપોરના સમયે 2 યુવાનો મોપેડ ઉપર હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર ફૂટપાથ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેની સાથે રહેલ મોહસિન નામના યુવાનને ઈજા પહોંચી છે, જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના બાપુનગરમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફાટી નીકળે તે પહેલા સમસ્યા નિવારવા સ્થાનિકોની પુકાર. અંકલેશ્વરમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ વચ્ચે દરેક વોર્ડમાં ₹40 લાખના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે, તો બીજી તરફ ઓએનજીસી બ્રિજ નીચે બાપુનગર વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉભરાતી ગટર અને ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન છે. ગટરનું દૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળતા લોકોની હાલાકીનો પાર રહેતો નથી. ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત કરાઈ છે. વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય હોવાનો સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે. આ ગલીમાં ઓવરબ્રિજ બાપુનગરમાં પાણી ભરાય કોઈ જોવા પણ આવતું નથી. અહીંયા આગળ નાના છોકરા છે. કોઈ રજૂઆત કરી તમે? રજૂઆત કરીએ, ફોન કરીએ તે પણ છતાં આ બાજુ આજુબાજુ કરીને જાય, પણ આ બાજુ કોઈ જોવા પણ બી નથી આવતું. ખાલી ઓટ આપવા આવે ત્યારે બધા આવે, ત્યાં સુધી કોઈ જોવા પણ બી નથી આવતું. ફોન કરીએ તો કે મોકલીએ એવું કઈ ક્યાં કરે બધા. અને આવું ચોમાસા જેવું પાણી ભરે જાય, છોકરા રમે નહીં રમે, માદા પણ બી થઈ જાય, તે બી કોઈ જોવાની કેટલી વાર ફોન કર્યો અમે લોકોએ. આ ગટર લાઈનનું કોઈ નિકાલ કરતા નથી. એટલે નગરપાલિકામાં કેટલી અરજી આપી તો કોઈ આવતું નથી જોવા. આવીને જોઈને જાય છે, થઈ જશે એવું કર્યા કરે છે, આવતું નથી કોઈ જોવા. બધા કરીને જાય છે. એટલે પ્રસંગ હોય તો અમારે પ્રસંગ કરવા કઈ મહેમાન બી કોઈ આવતું નથી. છોકરાઓ બી બીમાર પડી જાય. અહીંયા બધી ગંદકી, પાણીની ગંદકી છે. પાણી આવે હમણાં બી આવું છે અને હમણાં 3 વાગ્યે પાણી આવશે ને તે છે બાયણામાં અંદર આ પાળીઓ કરી જો પાણી ઘૂસી જાય એટલે તો પાડી કરી અહીં કરી આ બધે ઠેક પાડી કઈ. કેટલા સમયથી આવું છે? આ 6-7 વર્ષ થઈ ગયા. અંકલેશ્વર પાલિકાની બોર્ડ મીટિંગ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે શાસકોની મનસા ઉપર ઉઠાવ્યા સવાલો. અંકલેશ્વર પાલિકાની બોર્ડ મીટિંગ 25 એપ્રિલ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે વાંધો ઉઠાવ્યો છે. આ બોર્ડ મીટિંગમાં 19 કામો મુકાયા છે, જેમાં હિસાબી કામો પણ હોય. ભાજપ શાસકો ભ્રષ્ટાચાર સંતાડવા આ દિવસ નિયત કર્યો હોવાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે. શુક્રવારનો બોર્ડ મીટિંગનો સમય બપોરે 2 વાગ્યા પછી કે બીજા કોઈ દિવસે કરવા રજૂઆત કરાઈ છે. અમે પ્રમુખશ્રીને એક સંબોધન અને તેના કાર્યવાહી છે મુખ્ય અધિકારીને સંબોધીને એક અરજી કરી કે બોર્ડના અધ્યક્ષશ્રી, અમારો મુસ્લિમો ફ્રાઈડેનો દિવસ છે અને ફ્રાઈડેના દિવસે આવી બોર્ડ ના બોલાવો તો 11:30 12 વાગે અમારો નમાઝનો કાર્યક્રમ થાય છે, જેથી એને 2 વાગ્યા પછી બોલાવો અથવા તો બીજી કોઈ તારીખ લઈને બોલાવો. પણ એની અંદરમાં આ બોર્ડની મિટિંગની અંદર એટલા કાવતરા છે કે એ સમજી શકીએ, કારણ કે બોર્ડ ચાલવામાં 2-2.5 કલાક નીકળી જાય. એક મુદ્દા હોય, વાત કરવાની હોય, હિસાબી શાખા હોય, એટલે હિસાબની અંદરમાં બધી જાતની વાતચીત કરી અને મંજૂરી એક જ જવામાં આવે. પણ આ લોકોએ શુક્રવારનો દિવસ એટલા માટે ગઈ ફેરી બી કર્યું ને આ ફેરી બી, કારણ કે એ લોકો મુસ્લિમ હોય
સ્વાભાવિક છે ને ફ્રાઈડેનો દિવસ એટલે અહીંયા ચાલતા થાય, પણ જો આ લોકો ટાઈમ ફેરવશે નહીં તો હું નમાઝ નહીં પડીશ, પણ એના માટે ગામ માટે લડીશ કે અહીંયા ભ્રષ્ટાચાર સંતાયેલો છે. તો પાલિકા પ્રમુખે મીટિંગ 11 વાગ્યાની અને ઓછા મુદ્દા હોય ત્યાર પછીની 2 દિવસની રજાને ધ્યાને લઈ આયોજિત કરાઈ હોવાનો ખુલાસો કર્યો છે. પ્રમુખજી, વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ છે કે આ જે બોર્ડ મિટિંગ હોય છે છેલ્લા 2 વખતથી શુક્રવારે જ કરો છો, જેને કારણે બોર્ડ જલ્દી વહેલું પતી જાય અને કોઈ સવાલ જવાબ ના શું કહેશો? પહેલી વાત તો છેલ્લા બોર્ડ મિટિંગ શુક્રવારની હતી જ નહીં ને આ વખતે રાખી છે, તો એમાં 11 વાગ્યાનો અમે ટાઈમ રાખ્યો છે. એમાં 2 કલાકનો ટાઈમ છે, એમને નમાજનો 12:30નો ટાઈમ છે, વધારે મુદ્દા હતા નહીં એટલે રાખી છે. અને અમારે ટાઈમ પછી 2 દિવસની રજા આવતી હતી એટલે અમે શુક્રવારની રાખી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગોવર્ધન નાથજી હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ અપાયું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચોક અને ગાર્ડનનું નામકરણ કરાયું હતું. ગોવર્ધન નાથજીની હવેલી નજીક વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોકનું નિર્માણ કરાયું છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય તેવા ગાય માતા, મોરપેચ, વાંસળી અને સુદર્શન ચક્રની સ્થાપના કરાઈ છે, જે ચોકનું અનિરુદ્ધ લાલજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. હવેથી આ ચોક હવેલી ચોક તરીકે ઓળખાશે. લોકાર્પણમાં એઆઈએ પ્રમુખ હિંમત સેલરિયા, નોટિફાઈડ એરિયા ચેરમેન અમુલક પટેલ, ધર્મેશ ડોબારિયા સહિત વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ આનંદનો વિષય છે કે આપણી પ્રિય નગરી અંકલેશ્વર, એમાં જીઆઈડીસી વિસ્તારમાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી પાસેના જે આઇલેન્ડ છે, ટ્રાફિક આઇલેન્ડ છે, એને આજે આપણે હવેલી ચોક નામાભિધાન આપ્યું છે. અને એ હવેલી ચોકમાં કૃષ્ણ ભગવાનને જે પ્રિય તત્વ રહ્યા, ગૌ માતા, વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર, એ 4ને ખૂબ જ સુંદર સ્વરૂપ ત્યાં કાયમ માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. અને એના દ્વારા એક સમાજને દિવ્ય સંદેશ આપ્યો છે કે આપણે કાયમ આપણી ભારતીય સંસ્કૃતિને વળગીને રહીએ, આપણે આપણા ધર્મને વળગીને રહીએ અને આપણી જે હજારો વર્ષની જે વૈદિક પરંપરા, સનાતન પરંપરા છે, એને વળગીને રહીએ તો ખરેખર આ જે ભૂમિ છે અંકલેશ્વર, એમાં રહેવાની હજુ મજા આવશે. વાલિયાને ઝઘડિયા ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જીએમડીસીના નવા પ્રોજેક્ટને રદ કરવા કલેક્ટરને આવેદન અપાયું. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા વાલિયા ઝઘડિયા તાલુકાના ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવાયો છે. જીએમડીસી દ્વારા 4500 હેક્ટર જમીન સંપાદિત થનાર હોય શેડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળના તળ નીચા જવા, કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર નવા પ્રોજેક્ટના લીધે ડાયવર્ટ કરવા અને પર્યાવરણને થનાર ભયંકર નુકસાનના લીધે બંને પ્રોજેક્ટ રદ કરવા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આજ રોજ અમે જે અમારા વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે, એ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ કે આ લિગ્નાઇટ પ્રોજેક્ટ આવવાથી અમારા જે સમાજ છે, જે વન્ય પ્રાણીઓ છે, જે જળ જંગલ જમીનની વાતો છે, એ જે પ્રોજેક્ટના આવવાથી એમને જે નુકસાન થવાનું છે, એના માટે આજે અમે રાજ્યપાલશ્રીને જાણ માટે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટ તમે ઝઘડિયા હોય કે વાલિયા, અગાઉ પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટ આવેલા છે જીએમડીસીના નામે અને જીઆઈપીસીએલના નામે. તો એ પ્રોજેક્ટ આવવાથી આજે એ પ્રોજેક્ટ 40 થી 42 વર્ષથી ચાલી રહ્યો છે. તો ત્યાંના જે આજુબાજુના ગામડા છે, એનું જે ભૂગર્ભ જળ છે, ત્યાંના જે જીવજંતુ પ્રાણીઓ છે, આજે એમને એટલા ભયંકર પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે. તોય છતાં બી આજે પોલ્યુશન બોર્ડ કે આ સરકારો ધ્યાન આપતી નથી. લગભગ 10 મુદ્દા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને જેમાં સૌથી મુખ્ય મુદ્દા જીએમડીસી જે પ્રોજેક્ટ વાલિયામાં આવવાનો છે, એના અંતર્ગત વાલિયાની લગભગ 3000 હેક્ટર અને ઝઘડિયાની 1300 હેક્ટર જેટલી જગ્યા એક્વાયર કરવા માટે આ સંપાદન થવાની વાત છે. અને તેના અનુસંધાનમાં કાલે આપણે લોક સુનાવણી પણ છે. એટલે જ અમે એક દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લાના હજ યાત્રીઓ માટે ટ્રેનિંગ કેમ્પ મનુબર ખાતે યોજાયો. ચાલુ વર્ષે હજ યાત્રાએ જનાર ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન
મનુબર મદ્રેસા હોલ ખાતે કરાયું હતું. કેમ્પનું આયોજન ગામના યુવાનો અને જિલ્લા હજ ખાદિમ એસોસિએશન દ્વારા કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હજની યાત્રાએ જવા ઈચ્છુક મુસ્લિમ બિરાદરોને જાણકારી ઉલમાએ કિરામ દ્વારા અપાઈ હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે ઉનાળામાં પશુઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ. ઉનાળાની આકરી ગરમીમાં હરાયા ઢોર અને અન્ય પશુ પંખીઓ માટે પીવાના કુંડાના વિતરણનો કાર્યક્રમ ભરૂચ પાંજરાપોળ ખાતે હાથ ધરાશે. સેલ્જા ફાઉન્ડેશન દ્વારા નાના, મધ્યમ અને મોટા કુંડા આપવામાં આવ્યા છે, જે કુંડાઓ જાહેર જનતા નિઃશુલ્ક મેળવી શકે છે. વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના પ્રતિનિધિ જાની, પાંજરાપોળના બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની પ્રજાનું આજે સદભાગ્ય છે કે સેલ્જા ફાઉન્ડેશનના શ્રી જાની દ્વારા અહીંયા રખડતા ઢોરો માટે પાણી પીવાના પોટનું વિતરણ નિઃશુલ્ક રીતે ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવનાર છે. ભરૂચના જે જીવદયા પ્રેમી સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે પોતાના બંગલા અથવા તો પોતાના ધંધાકીય સ્થળની બહાર જે મૂંગા ઢોર જે બિચારા ભર ઉનાળાની અંદર પાણી આટલી ગરમીમાં પાણી માટે તરફડતા હોય છે, તો એને પાણી મળે એ માટે ખાલી એટલી જ વ્યવસ્થા કરવાની છે. આ કુંડા અહીંયાથી વિના મૂલ્યે મળશે. જંબુસર તાલુકા આમોદિયા વિસ્તારમાં વસ્તુ કરવામાં આવતી હતી ઘણા સમયથી, અને સોશિયલ મીડિયાના પ્રસારના માધ્યમથી ભરૂચના પણ ઘણા બધા મિત્રોએ આ વસ્તુ આ સેવા પ્રકલ્પ ભરૂચમાં કરવા માટે આ વર્ષે મને એક પ્રકારની ડિમાન્ડ કરી. તો મેં અમારા જે વડીલ છે ને અમારા પ્રેરણા સ્ત્રોત બિપિનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો અને મને આ વિષયને તરત હાથોહાથ લીધો અને ભરૂચ પાંજરાપોળમાં અત્યારે આ વોટર પોટ્સને અમે લાવ્યા છે. શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મ સમાજના 5 શ્રેષ્ઠી બ્રહ્મરત્નોનું સન્માન કરાયું. સાથે ભૂદેવો માટેની 2 લાભકારી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તારીખ 29 એપ્રિલ 2025 ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે. તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સપ્તાહ દરમિયાન ભૂદેવો માટે લાભકારી 2 યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખર સાહિત્યકાર હરિવદનભાઈ જોશી, કવિ અને સાહિત્યકાર પ્રભુદત્તભાઈ ભટ્ટ, જાણીતા ચિત્રકાર અશ્વિનભાઈ પંડ્યા, આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત્ત થઈ પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપભાઈ મોંઘેનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે 5 બ્રહ્મરત્નોનું સન્માનિત કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ભરૂચ શહેરના 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું. શ્રી પરશુરામ સંગઠનના સભ્યો તેમજ બ્રહ્મ અગ્રણીના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર આપવામાં આવ્યું. ભરૂચ પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10-12 ડિપ્લોમા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શૈલજા ગોસ્વામી દ્વારા માર્ગદર્શન અપાયું. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવા કાર્યક્રમો થતા રહે તેવી અપેક્ષાઓ રાખી સમાજમાં ટ્રસ્ટ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના શેરપુરા ડુંગરીમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલનું ભૂમિપૂજન કરાયું. શેરપુરા ડુંગરીમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પાલિકા વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ, અબ્દુલ કામઠી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સ્વામિનારાયણ મંદિરે સભા મળી. જંબુસર નિવૃત્ત કર્મચારી મંડળની સભા વિદ્યાનંદજી મહારાજ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, સંજયસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં મળી. કર્મચારી મંડળના ઉપપ્રમુખ જીતુ મકવાણાએ 1978માં થયેલા મંડળની શરૂઆતની જાણકારી આપી. આજે સંસ્થામાં 900થી પણ વધુ સભ્યો છે. ઉપસ્થિત મહાનુભાવો અને મંડળના પ્રમુખ અમરુદ્દીન સૈયદ દ્વારા 70 તેમજ 80 વર્ષના સભ્યોનું શાલ ઓઢાડી સન્માન કરાયું. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરાયા. તમે બધા જ્ઞાનથી પણ વૃદ્ધ છે, ઉંમરથી પણ વડીલ છે, અને તમારા બધાના આજે અમે જે પણ ભોગવી રહ્યા છે, આજે સમાજની પાસે જે પણ છે, આપ સૌ બધાનો આપેલું આજે સમાજનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. હું પણ એક સ્કૂલનો કાર્ડ છે. આમાં મને પણ ઘણો બધો સ્કૂલને કંઈ પેન્શનનો કોઈના ગુજરાતી નામ ઉમેરવાનો અનેક પ્રશ્નો બાદ થતા હોય છે. મોંઘવારી હોય, તમારું વેતન વધારો હોય, છઠ્ઠો પગાર હોય,
એક અનેક પ્રશ્નો આ સંસ્થા મંડળ છે એના વચ્ચે થતું હોય છે. રાજપાડી પોલીસે રતનપુર ગામે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રાજપાડી પીઆઈ એચબી ગોહિલની સૂચનાના આધારે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. રતનપુર ગામની સીમમાં અમર સિલિકા પ્લાન્ટની પાછળ બાવળની ઝાડીઓમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડતા 4 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે અયુબ પુરલ, શરીફ પિંજારા, રૂપસિંહ વસાવા અને સુમન વસાવાની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. વાલિયા ગામમાં આવેલા કમળા માતાજીના મંદિરે દર રવિવારે માતાજીનો હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયા ગામમાં આવેલા પૌરાણિક કમળા માતાજીના મંદિરે ટ્રસ્ટ દ્વારા દર રવિવારે માતાજીનો હવન, આરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 વાર દેશી ઘીની આહુતિ આપવામાં આવી હતી. જે બાદ આરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. વાલિયા ગામ કમળા માતા મંદિર, વાલિયા તળાવની પાટ પર દર રવિવારે કમળા માતાના મંદિરે હવન થાય છે. મા કમલાદેવીનો 108 વાર કમલાદેવીની આહુતિ દેશી ઘીની અપાય છે. ત્યારબાદ આરતી પૂર્ણ થયા બાદ નીચે ભંડારાનું આયોજન કરીએ છીએ. આજે છેલ્લા 5 વર્ષથી ભંડારાનો એક પણ દિવસ પડ્યો નથી અને ભંડારો સતત ચાલુ રહે છે. વાલિયા ગામમાં આવેલા બળિયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું. ચૈત્ર માસની આકરી ગરમીમાં બળિયાદેવ બાપજી ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવે છે અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં આવતું હોય છે, જેથી બળિયાદેવ બાપજી દરેક ગૃહિણીના પરિવાર અને જીવનમાં ઠંડક પ્રદાન કરે તેવી મનોકામના સાથે મહિલાઓએ બળિયાદેવના મંદિરે પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું. ત્યારે આજે મોટી સંખ્યામાં વાલિયા ગામના કમળા માતાજીના મંદિર સ્થિત બળિયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું અને પરિવારજનો માટે કામના કરી હતી. વાલિયા ગામમાં કમળા માતાના મંદિરની પાછળ બળિયા બાપજીનું મંદિર આવેલું છે. ત્યાં દર ચૈતર મહિનામાં રવિવાર અને મંગળવારે ઠંડુ ખાવાની પ્રથા ચાલતી આવેલી છે. ત્યાં અમે દર ચૈતર મહિનામાં ભાગ લઈએ છીએ અને અમે અહીંયા ઠંડુ ખાઈએ છીએ. એટલે બળિયા બાપજીનો આશીર્વાદ સદાય અમારી ઉપર બને રહે છે અને અમે આ પરંપરા ચાલુ રાખી છે. જય માતાજી. દર વર્ષે ચૈત્ર માસમાં અમે અહીંયા ઠંડુ જમવા આવીએ છીએ અને બધા અમારા પરિવારના ગામના બધા જ ભેગા મળીને અહીંયા દર શનિ, દર રવિવાર, મંગળવાર, ગુરુવાર ઠંડુ જમે છે ને બધાને બળિયા બાપજીનો બધાને બહુ આશીર્વાદ છે. વાલિયા પોલીસે અંકલેશ્વર ખાતેથી ગુમ થયેલ બાળકીનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું. વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમબી તોમારે પેટ્રોલિંગ રાખી ગુમ થયેલા બાળકોને શોધવા સૂચના આપી હતી. પોલીસ મથકની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાલિયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાળકી અંકલેશ્વર ગળખોલ પાટિયા બ્રિજ નીચે પોતાની દાદી સાથે રહેતી હતી. 2 દિવસ પહેલા પોતાની ફોઈના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તો ભૂલી ગઈ હતી. પોલીસે બાળકીનું તેની દાદી સાથે મિલન કરાવ્યું હતું. ભરૂચના દયાદરા ગામે પિકઅપ વાનની ટક્કરે બાઇક સવાર દંપતીને નડેલા અકસ્માતમાં પિતાનું મોત, જ્યારે પત્ની અને પુત્રને ઈજાઓ પહોંચી હતી. દયાદરા ગામે રવિવારે સાંજે ગામમાં જવાના રોડ ઉપર એટીએમ સામે અકસ્માત સર્જાયો હતો. ગામના સાદિક પટેલ તેમજ તેમની પત્ની તસ્લીમા અને પુત્ર ફૈઝાન ત્રણે બાઇક સાથે રોડ ઉપર પડ્યા હતા, જ્યારે બાજુમાં એક મહિન્દ્રા પિકઅપ ગાડી ઊભી હતી. પિકઅપ વાને બાઇકને ટક્કર મારી ડ્રાઈવર ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સાદિક પટેલનું મોત થયું હતું, જ્યારે ફૈઝાન તેમજ તેની માતાને સારવાર અર્થે દાખલ કરાયા હતા. અકસ્માત અંગે ડેપ્યુટી સરપંચ સઈદ પટેલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસે સરભાર નજીક ગેરકાયદે હાઇડ્રોફ્લોરિક એસિડ ટેન્કરમાંથી ખાડીમાં નિકાલ કરતા ઝડપી પાડ્યું. અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ ડાઇટ કેમ્પના ધવલ કંટારિયાએ પોતાની ફેક્ટરીમાંથી આશરે 29,000 લીટર જેટલું હાઇડ્રોક્લોરિક એસિડ ગેરકાયદેસર રીતે નિકાલ કરવા વડોદરાના જસપ્રીતસિંહ સોઢીએ મોકલેલ ડ્રાઈવર આનંદ પરમારને ટેન્કરમાં ભરીને આપ્યું હતું. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે ઉપર ટેન્કર ચાલક કેમિકલ વેસ્ટ ખાલી કરવા નીકળ્યો હતો. આમોદ તાલુકાના મનગરથી સરભાણ ગામની વચ્ચે કેમિકલ ભરેલ ટેન્કરનો વાલ્વ ખોલી ખાડીમાં નિકાલ કરવાનું શરૂ કરી દીધું હતું, જેને આમોદ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. કેમિકલ હેઝાર્ડ વેસ્ટનો બારોબાર જળસૃષ્ટિમાં નિકાલ કરવા બદલ ડ્રાઈવરની ધરપકડ કરી 4 શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
ભરૂચ નગરપાલિકાનું વહીવટી તંત્ર લાખ સમજાવો સમજવા તૈયાર જ નથી. ભરૂચના સ્ટેશન સર્કલ ઉપર પ્લાનિંગ વગર પાથરી દીધેલા ડામરમાં લોકોના ચપ્પલ ચોંટ્યા તો કેટલાક પડતા બચ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી નર્મદા પરિક્રમા આવતા વર્ષે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં કરાશે વધારો. પરિક્રમાવાસીઓ માટે તંત્ર તરફથી કરાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભરૂચ જિલ્લાના બલેશ્વર ખાતે આયોજિત સમસ્ત વસાવા સમાજ ગુજરાતના સમૂહ લગ્નમાં ₹1ના ટોકનથી 101 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. દરેક નવયુગલને કન્યાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ સામાન, વરરાજાને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ મંગલસૂત્ર સહિત શણગાર અપાયા. આદિવાસીઓના ભાગલા પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓનો ચૈતર વસાવા હાથો બની રહ્યા હોવાનું મનસુખ વસાવાનું નિવેદન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.